જય ભગવાન મિત્રો, શ્રાવણ માસની અંદર સૌથી શ્રેષ્ઠ દિવસ જેને પ્રદોષ કહેવામાં આવે છે, પ્રદોષ શિવજીની પ્રિય તિથિ છે. પ્રદોષને તેરસ કહેવામાં આવે છે. આ વખતે 20/8/2025 બુધવારના દિવસે પ્રદોષ છે, જેમાં પ્રદોષના સમયે આપણે શું કરવાનું છે? સાંજના સમયે સૂર્ય જ્યારે અસ્ત થતો હોય એના 48 મિનિટ પહેલાં ભગવાન શિવજીની પૂજા કરવાની છે અને આખો દિવસ ઉપવાસ કરવાનું, દૂધ કેળા ઉપર રહેવાનું અને સાંજના સમયે શિવજીની પૂજન કરીને ભોજન લેવાનું છે. શિવજીની પૂજાની અંદર સફેદ વસ્ત્ર ધારણ કરી, ભસ્મ લગાવી, રુદ્રાક્ષની માલા પહેરી શિવજીની ષોડશોપચાર પૂજન કરવું અને ભગવાનને ખીરનો પ્રસાદ અર્પણ કરવાનો. સાથે વિશેષ શિવજીના આશીર્વાદ મેળવવા માટે તમારે આ 16 જે મંત્ર છે શિવજીના, જે 16 નામ છે તે 16 નામ બોલી અને બિલીપત્ર શિવજીને અર્પણ કરો. એક નામ બોલી એક બિલીપત્ર અર્પણ કરવાનું. તો આ 16 નામ બોલીને શિવજીને બિલીપત્ર અર્પણ કરવાથી મનોરથ પૂર્ણ થાય છે અને મહાદેવ બહુ પ્રસન્ન થાય છે. 16 નામ કયા છે? તો પહેલું નામ છે ઓમ ભવાય નમઃ, ઓમ મહાદેવાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ નીલકંઠાય નમઃ, ઓમ શશી મૌલિને નમઃ, ઓમ ઉગ્રાય નમઃ, ઓમ ઉમાકાંતાય નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ વિશ્વેશ્વરાય નમઃ, ઓમ ત્ર્યંબકાય નમઃ, ઓમ ત્રિપુરુષાય નમઃ, ઓમ ત્રિપુરાંતકાય નમઃ, ઓમ કાલાય નમઃ, ઓમ કાલાગ્નિ રુદ્રાય નમઃ, ઓમ નીલકંઠાય નમઃ, ઓમ સર્વેશ્વરાય નમઃ. અને શ્રાવણ માસની અંદર પ્રદોષના દિવસે શિવ તાંડવનો પાઠ કરવાથી પણ અપાર ધનની પ્રાપ્તિ થાય છે. જય ભગવાન.